જય હિન્દ, વંદે માતરમ દોસ્તો। આજના વિડીયોની અંદર ટેટ 1 પરીક્ષા માટે આપણે ગુજરાતી, ગણિત અને પર્યાવરણના પદ્ધતિશાસ્ત્રના અગત્યના પ્રશ્ન જોવાના છીએ। મિત્રો, ટેટ 1ની પરીક્ષા માટે આપણું મોસ્ટ આઈએમપી મટીરિયલ આવી ચૂક્યું છે, જેની અંદર 1500 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપેલા છે। પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી અને ગણિત પદ્ધતિશાસ્ત્ર, આના સિવાય શિક્ષણનું કરંટ પણ આની અંદર સામેલ થયેલ છે। તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે 63 5 20 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે। ઓકે, વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો। ઓકે, આ નંબર ઉપર તમારે ગૂગલ પે, ફોનપે અથવા પેટીએમ કરી દેવાના રહેશે। જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં પીડીએફ મળી જશે। જવાબોની સાથે જ આપેલા છે, પ્રિન્ટ પણ કઢાવી શકાય છે। ચાલો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે કે ગણિતના અધ્યાપન કાર્યમાં બાળક કેન્દ્ર સ્થાને રહેવો જોઈએ, આ બાબતની હિમાયત કરનાર મહાનુભાવ કોણ છે? ચાલો મિત્રો, તો આ બાબતની હિમાયત કરનાર જે છે મિત્રો, પેસ્ટોલોજી, મારિયા મોન્ટેસરી અને ફ્રેબેલ। ઓકે, આ તમામ આવશે, એટલે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ। નેક્સ્ટ, ગણિત શિક્ષણની પદ્ધતિમાં કઈ પદ્ધતિનો સમાવેશ થતો નથી? ઓકે, ખાસ યાદ રાખો કે ગણિત શિક્ષણની જે પદ્ધતિમાં નીચેનામાંથી કઈ પદ્ધતિનો સમાવેશ નથી થતો? તો જોઈએ, જુઓ, આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિનો તો સમાવેશ થાય છે, તો આ તો આવશે। ત્યારબાદ વાત કરીએ પૃથક્કરણ પદ્ધતિ અને સંયોજન પદ્ધતિ, આ પણ આવશે। નિદર્શન પદ્ધતિ અને પ્રયોગ પદ્ધતિ, આ પણ આવે। પેસ્ટોલોજી અને અનુકરણ પદ્ધતિ, આ ના આવે। ઓકે, ચાલો, કોઈ ગણિત શિક્ષણ દ્વારા બાળકોમાં કેવી શક્તિઓ આપોઆપ વિકાસ પામે છે? તો એના દ્વારા નિર્ણય શક્તિ, તર્ક શક્તિ અને અવલોકન શક્તિ, આ તમામ પ્રકારની જે શક્તિઓ છે તે વિકાસ પામે છે ગણિત શિક્ષણ દ્વારા। એ આપણો ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી આપેલ તમામ। નેક્સ્ટ, ગણિતમાં સરવાળો એ કેવી સંકલ્પના છે? તો એ છે મિત્રો અમૃત। કેવી છે? અમૃત। ઓપ્શન બી સાચો જવાબ। જીન પિયાજેના મતે જ્ઞાનના મુખ્ય 2 સ્વરૂપો છે, તેમાં કોનો સમાવેશ થાય છે? તો જીન પિયાજેના મતે જ્ઞાનના 2 મુખ્ય સ્વરૂપો છે, ક્રિયાત્મક જ્ઞાન અને હકીકતલક્ષી જ્ઞાન, આ બંને આવે। એટલે આપણે ઓપ્શન સીમાં ફાઇનલ જવાબ ટીક કરશું। નેક્સ્ટ, ફિબોનાકી શ્રેણીની શરૂઆત કઈ સંખ્યાથી થાય છે? ઓકે, ફિબોનાકી શ્રેણી આપણે શ્રેણી ચેપ્ટર જ્યારે ભણતા હોઈએ ત્યારે શીખતા હોઈએ છીએ। ફિબોનાકી શ્રેણીની જે શરૂઆત છે તે મિત્રો જવાબ આવશે 0 અને 1 થી। નેક્સ્ટ, ગણિત શિક્ષણમાં ઉપયોગી આગમન પદ્ધતિ કયા શિક્ષણવિદે આપી છે? તો આગમન પદ્ધતિ એરિસ્ટોટલે આપી। આગમન એરિસ્ટોટલ, ઓપ્શન એ સાચો જવાબ। નેક્સ્ટ, ધોરણ 1 અને 2ના ગણિત વિષયનું નામ શું રાખવામાં આવ્યું છે? ઓકે, ધોરણ 1 અને 2ની વાત થઈ રહી છે, તો એનું મિત્રો નામ રાખવામાં આવ્યું છે અધ્યયન સંપુટ। નેક્સ્ટ, નળાકાર નળીને ઊભી કાપો તો કયો આડછેદ મળે છે? લંબચોરસ। નેક્સ્ટ, ગણિતના વર્ગખંડમાં ઓપન એન્ડેડ પ્રશ્નોનો ઉપયોગ કઈ બાબતોને પ્રોત્સાહન આપે છે? ચાલો, તો મિત્રો સાચો જવાબ આવશે આની અંદર ઓપ્શન સી કે વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યા ઉકેલવાની બહુવિધ રીતો। પ્રાથમિક સ્તરે ગણિતની રમતો અને ઉખાણાનો સમાવેશ કરવાનો હેતુ શું છે? ચાલો, તો મિત્રો એનો હેતુ છે કે ભાઈ જે વિદ્યાર્થીઓને ગણિતમાં રસ અને પ્રેરણા વધારવી। ઓપ્શન એ સાચો જવાબ આવશે। નીચેનામાંથી કયું વિધાન ગણિતમાં કઈ ક્ષમતા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા, ચર્ચા કરવા અને ખુલ્લી સમસ્યાઓ ઉકેલવા માટે પ્રોત્સાહિત કરે છે? તો જવાબ આવશે મિત્રો ગણિતની ભાષા। નીચેનામાંથી કયું વિધાન ચોરસ વિશે સાચું નથી? ઓકે, ચોરસ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો ચાલો જોઈએ કે તેની બધી બાજુઓ સમાન હોય, આ તો સાચું છે। ઓકે, ચોરસની બધી બાજુ સમાન હોય। ઓકે, ચોરસ આપણે લઈએ તો બધી બાજુ કેવી સરખી હોય। તેના બધા ખૂણાઓ કાટખૂણે હોય, આ પણ સાચું છે। બધા કર્ણ સમાન હોય, આ પણ સાચું છે।
તેના કણ એકબીજાને કાટખૂણે દુભાગતા નથી, ના દુભાગે છે એવું આવે, પરંતુ અહીંયા નથી આપેલું છે, એટલે કે આ ખોટું છે. ઓકે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ચાલો, પ્રાથમિક સ્તરે ગણિતના અભ્યાસક્રમમાં ગુણોત્તર અને પ્રમાણનો સમાવેશ ન કરવાનું કારણ શું છે? ઓકે, ચાલો, તો એનું મિત્રો કારણ છે કે આ વિષય ઉચ્ચ પ્રાથમિક સ્તરના ગાણિતિક તર્ક માટે યોગ્ય છે. એટલે ઓપ્શન એ સાચો જવાબ બનશે. ચાલો, જો કોઈ બાળક વાંચતી વખતે વારંવાર અટકે તો તે કઈ નબળાઈ દર્શાવે છે? તો મિત્રો જવાબ આવશે સમાસ ઓળખ અને અસ્ખલિતતાનો અભાવ. પ્રાથમિક સ્તરે ઈવીએસ એક સંકલિત વિષય છે કારણ કે તે કયા વિષયોના જ્ઞાનને આવરી લે છે? ચાલો, તો જવાબ આવે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણીય શિક્ષણ. ઈવીએસ અભ્યાસક્રમમાં પરિવાર અને મિત્રો, ખોરાક છે, શું છે? ખોરાક, પાણી, આશય વગેરે શું છે? તો આ બધું શું છે મિત્રો? થીમ્સ દર્શાવે છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા પક્ષીઓ આપણી સરખામણીમાં 4 ગણું દૂર જોઈ શકે છે? તો એ પક્ષીઓની વાત કરીએ તો મિત્રો એ પક્ષીઓ છે ગરુડ, સમડી, ગીધ. ગરુડ, સમડી અને ગીધ. ગણિતમાં ભાગાકાર એ પુનરાવર્તી ખાલી જગ્યા છે. શું છે? પુનરાવર્તી બાદબાકી. વિશ્વ વાઘ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વિશ્વ વાઘ દિવસ 29 જુલાઈ. વિશ્વ સિંહ દિવસ પૂછે તો 10 ઓગસ્ટ. ઓકે, નેક્સ્ટ, દ્વિમાસિક સુગણિતમના પ્રકાશક કોણ છે? ઓકે, દ્વિમાસિક સુગણિતમના જે પ્રકાશન કોના દ્વારા કરવામાં આવે છે આનું? તો જવાબ આવશે મિત્રો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. ચતુષ્કોણની વ્યાખ્યા આપો. આ પ્રશ્ન નીચેનામાંથી શેને સંબંધિત છે? જ્ઞાન સાથે. ચાલો, પ્રમાણિત કસોટીના લક્ષણો પૈકી કયું લક્ષણ બંધબેસતું નથી? તો જવાબ આવે મિત્રો આત્મલક્ષીપણું. ચાલો, આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 25 કે ભાઈ વિષયોના સીમાડાની સમાપ્તિ અને જ્ઞાન અખંડ છે, અવિભાજ્ય છે, તેની યથાર્થતા એટલે? તો જવાબ આવે મિત્રો અનુબંધ. ચાલો, ભાષાનો પાયાનો એકમ નીચેના પૈકી કયો છે? તો એ છે મિત્રો ધ્વનિ. અશુદ્ધ ઉચ્ચારણ પર સૌથી વધુ અસર કરતું કયું કારણ હોઈ શકે? મિત્રો જવાબ આવશે શારીરિક કારણ. નેક્સ્ટ, વાંચનના મુખ્ય 2 પ્રકાર કયા કયા છે? ઓકે, વાંચનના મુખ્ય 2 પ્રકાર છે, કયા કયા? તો એ છે મિત્રો એક છે મુખ વાંચન, એક છે મુખ વાંચન અને બીજું છે મુક વાંચન. ઓપ્શન એ રાઈટ આન્સર. નેક્સ્ટ, ભાષા શિક્ષકનો સૌથી મહત્વનો ગુણ કયો હોવો જોઈએ? તો નીચેનામાંથી આપણે વાત કરીએ તો જોતાની સાથે ખબર પડે. ઓપ્શન સી સાચો જવાબ આવશે શુદ્ધ ઉચ્ચારણ. નેક્સ્ટ, કયું કૌશલ્ય પાયાનું કૌશલ્ય છે? ઓકે, તો પાયાનું કૌશલ્ય નીચેનામાંથી આપણે વાત કરીએ તો એ આવે શ્રવણ કૌશલ્ય. નીચેનામાંથી કઈ શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે? ઓકે, શિક્ષક કેન્દ્રી પદ્ધતિ કઈ છે? ચાલો, તો મિત્રો એ છે વ્યાખ્યાન પદ્ધતિ. વાંચનના હેતુ આધારિત કયા પ્રકાર પડે છે? ઓકે, વાંચનના હેતુ આધારિત કયા પ્રકાર પડે છે? તો હેતુ આધારિત વાત કરીએ તો એમાં આદર્શ વાંચન, બીજું હોય છે સમૂહ વાંચન. નેક્સ્ટ, શાળામાં પખવાડિક કે માસિક એકવાર વિદ્યાર્થીઓએ મૂકેલ પ્રશ્નોના જવાબ આપવા વિજ્ઞાન મંડળે કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ? જવાબ આવે મિત્રો પ્રશ્ન પેટી. બીજના અંકુરણની વિભાવના શીખવાની સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? તો એ છે મિત્રો કે વિદ્યાર્થીઓ દ્વારા બીજ વાવવા અને તેના અંકુરણના તબક્કાનું અવલોકન કરવું. નેક્સ્ટ, કયા પ્રકારના પ્રશ્નો વસ્તુલક્ષી પ્રશ્નોની શ્રેણીમાં આવે છે? ઓકે, વસ્તુલક્ષી પ્રશ્નોની શ્રેણીમાં કયા પ્રકારના પ્રશ્નો આવે છે? તો જવાબ આવે સત્ય કે અસત્ય.
ઓકે, સાચું કે ખોટું વાળા પ્રશ્નો. વિવેચનાત્મક વિચારસરણીના કૌશલ્યના વિકાસ માટે કયો પ્રશ્ન સૌથી યોગ્ય છે નીચેનામાંથી? તો આપણે વાત કરીએ નીચેનામાંથી, તો જવાબ આવશે અહીં ઓપ્શન સી, કે શું તમે આના જેવી બીજી પરિસ્થિતિ વિશે વિચારી શકો? ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, ચાલો વાઇગોત્સ્કી બાળકોના શીખવામાં કયા પરિબળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે? તો એ છે મિત્રો સામાજિક. લેખન કૌશલ્યના વિકાસનો છેલ્લો તબક્કો કયો છે? એનો છેલ્લો તબક્કો છે સ્વતંત્ર લેખન. શ્રવણ કૌશલ્ય સુધારવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ કે ભાઈ શ્રવણ કૌશલ્ય સુધારવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? કોઈ પ્રસંગ કહેવો. મૌન વાંચનનો પ્રારંભ કયા ધોરણથી થવો જોઈએ? તો મૌન વાંચનનો પ્રારંભ જે છે ધોરણ 3 થી થવો જોઈએ. ચાલો મિત્રો, મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે મિત્રો, 1500 કરતાં પણ વધારે પ્રશ્ન આપેલા છે. ઓકે, પર્યાવરણ, પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર, ગણિત પદ્ધતિશાસ્ત્ર, આના સિવાય શિક્ષણનું કરંટ. ઓકે, શિક્ષણને લગતું કરંટ છેલ્લા 1 વર્ષનું પણ આવી જશે. પેઠા પ્રશ્ન પૂછાશે 100% ગેરંટી મિત્રો. પીડીએફને પરચેસ કરવા માટે આ નંબર ઉપર તમારે 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વોટ્સઅપ ઉપર. ઓકે, જવાબો સાથે આપેલા છે, પ્રિન્ટ પણ કઢાવી શકો છો. વધારે જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો અથવા મેસેજ પણ કરી શકો છો. ચાલો, સારા અક્ષરો કાઢવા માટે લેખનની શરૂઆતમાં શું કરાવવું જોઈએ? શું કરાવવું જોઈએ મિત્રો? મહાવરો કરાવવો જોઈએ, રેખાંકન મહાવરો. ચાલો, પત્ર લેખનમાં જમણી બાજુના ખૂણા ઉપર શું લખવામાં આવે છે? તેમાં લખવામાં આવે છે પત્ર લખનારનું સરનામું અને તારીખ. ચાલો, વ્યાકરણ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વ્યાકરણ શિક્ષણ એનો મુખ્ય હેતુ છે ભાષા શુદ્ધિ અને યોગ્ય પ્રયોગ શીખવું. અનૌપચારિક શિક્ષણ કોને કહેવાય? ઓકે, અનૌપચારિક શિક્ષણ એટલે અનુભવમાંથી મળેલું શિક્ષણ. નેક્સ્ટ, ધોરણ 1માં પ્રવેશતા બાળક પાસે કેટલું શબ્દ ભંડોળ હોવું અપેક્ષિત છે? ઓકે, ધોરણ 1માં જે બાળક ભણતું હોય તો એના પાસે આપણે કેટલું શબ્દ ભંડોળની આશા રાખી શકીએ? તો આશરે વાત કરીએ તો 2000 શબ્દો. ચાલો, બાલવાડી એટલે કે કેજીના શિક્ષણમાં કઈ પદ્ધતિ મુખ્ય હોય છે? રમતગમત પદ્ધતિ. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ ટેવ વાંચન માટે નુકસાનકારક છે? તો વાંચન માટે નુકસાનકારક નીચેનામાંથી વાત કરીએ તો જવાબ આવે માથું હલાવીને વાંચવું. જોડણી કોષનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? સાચી જોડણી જાણવા માટે. ભાષા શિક્ષકે વર્ગમાં કેવું ઉચ્ચારણ કરવું જોઈએ? કેવું ઉચ્ચારણ કરવું જોઈએ? પ્રમાણભૂત. નેક્સ્ટ, અનુવાદ પદ્ધતિનો ગેરલાભ કયો છે? ઓકે, અનુવાદ પદ્ધતિ એનો ગેરલાભ નીચેનામાંથી કયો છે? તેમાં વાત કરીએ કે ભાઈ જે વિચારવાની પ્રક્રિયા ધીમી પડે છે. ઓકે, વિચારવાની પ્રક્રિયા ધીમી પડે છે એ અનુવાદ પદ્ધતિનો શું છે? ગેરલાભ છે. તો મિત્રો આ હતા પદ્ધતિશાસ્ત્રના અગત્યના પ્રશ્ન. વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.